તો જય મુરલીધર જય માતાજી, કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે છીએ આપણા ડુંગરવાળા ખેતર ઉપર, અને અહીં કણે આપણે દવા છાંટવાની રહી ગઈ હતી. તો ડ્રોન અહીં કણે આવે છે અત્યારે થોડી વારમાં આપણે ડ્રોનથી દવા છાંટવાની છે, એટલે કે હેલિકોપ્ટર આવી રહ્યું છે અહીંયા. નહીં જો અચ્છા આપણા દિવેલા એટલે કે એરંડા, આમાં દવા આપણે છાંટવાની છે. અને આપણે પહેલાં ડ્રોનથી છાંટી એમાં સારું રિઝલ્ટ આપણે મળ્યું છે, અને હવે આપણે આમાં છાંટવાની છે. જુઓ, સારું એવું રિઝલ્ટ મળ્યા પછી ઉમેદભાઈને આપણે કીધું કે તમે આવી જાઓ, આપણે અહીંયા પર દવા છાંટવાની છે. તો થોડી વારમાં અહીં આવી રહ્યા છે, ત્યાં સુધી આપણે અહીંયા થોડુંક કંઈ લઈને વેટ, અને અહીંયા કડે ક્યાં ગાતા આ બાજુ અત્તર આવશે એટલે આપણે ઈસમાં આમાં દવા મારવાની છે. તો ચલો, તો આપણે ઉમેદભાઈ ડ્રોન વાર આવી ગયા હજુ, અને અહીં કડે હવે સેટિંગ કરીને આપણે દવા નાખવાની. તો એકવાર સારું રિઝલ્ટ આવ્યા પછી આપણે બીજી વાર હવે છાંટવાની આમાં. જુઓ, તો અહીં ઘણી બધું સેટિંગ થઈ ગયું છે રિમોટ કંટ્રોલ હેલિકોપ્ટરનું. હા જુઓ, હેલિકોપ્ટર તૈયાર હે. થોડી વાર પછી આને તૈયાર કરવાનો હવે. અહીંયા મગનભાઈ બેઠા આપણે હેલિકોપ્ટર ઉડાડો ને. સાંભળો બધાની વાતો કેવી રીતના બધું આપણે થાય. જુઓ તમે ખાલી કેમલ મુંબઈ હાલ છે ને, કેમ છો? હાલે તો જા એમ ભૈયા, હેલિકોપ્ટર ઉડાડવાનું ભૈયા એન્ડી ઉપર નક્કી જ કરે ઉડાડી નાખવી. દવા ખોલજો તો ભૂંડવારી આપણી નાખી ના ભૂંડવારી ઓર્ગેનિક દવા હે. એક ઢગણો લેવાનું નહીં એલા અત્યારે શરીર બર નહીં આવે. હવે હેલિકોપ્ટર ઉડેર સંડાવીએ. એ કડે સૂરજ આવતો આમ કે દેખાણ નહીં દિલ્યા, મોઢા આડે રાખે કાંઈ ફાયદો ન થાય આમાં. કેમેરો એવો ને. તો હવે ફ્લાઇટ ઉપડવાની છે. જુઓ તમે હવા, જુઓ તમે. तो फाइनली इसको हमने एयर पर गया. ये हाले तो जाओ, हेलीकॉप्टर उड़ाया हमने एरंडा पर. ગયા વખતે તમને બતાડ્યું એમાં સૂરજનો પ્રકાશ થવાના કારણે દવાનું ફુવારો નહોતો દેખાતો, પણ આ વખતે જોઈ લો કંઈક આવું ફુવારું છે. આવી હવે દવા જાય છે. તો હેલિકોપ્ટરને સેફલી લેન્ડિંગ કરી નાખી છે. આપણા ખેતરમાં દવા કમ્પ્લીટ છંટાઈ ગઈ છે અને લેન્ડિંગ થઈ ગઈ. તો દોસ્તો આપણે દવા છાંટી લીધી અને નીકળી ગઈ. આગળ જુઓ, પાછળ જે હતા ઘણા જણા પાછળ, આપણે આગળ નીકળી ગઈ. હવે દવા બવા કમ્પ્લીટ છંટાઈ ગઈ છે. અને આ એ જ વિશે મેં તમને એકવાર અહીંયા ઘણે મગર દેખાડી હતી, પણ આજ નથી ભાગી છે. પાણી થઈ ગયું છે. અને પછી નીકળી ગયા કિશનભાઈના ખેતર ગણે, કારણ કે કિશનભાઈને એવું કહેવું છે કે તમારી પાઇપલાઇન ટોટલ છે, તો બાબરિયા લગભગ હલવાઈ ગયા. તો ચલો સૌપ્રથમ તો રસ્તેથી આપણે નીકળી જઈએ આગળ. તો આ છે રજવાડી ગેટ ને એમાં આપણે લઈ લીધી એન્ટ્રી. તો આ છે કિશનભાઈનું ફાર્મ એટલે કે ખેતર. તો ચલો આપણે જઈએ હવે આગળ. ક્યાંક લાઈન ટોટલ છે એવું અશંકા છે. તો ચલો, તો આવી ગયા છે કિશનભાઈના ખેતરની અંદર. જો આ છે મકાઈ, અને આ બાજુ મુકેશભાઈ પાણી વારે. કિશનભાઈ માલધારી હે ને, ઘરે ઢોર બોર દવા ગયા. તો મુકેશભાઈ પાણી વારે, અને આમાં દવા છાંટી ગઢરની શરૂઆત ડ્રોનની અહીં ગણેથી થઈ ગઈ. તો એકદમ સારું એવું રિઝલ્ટ છે. એકદમ નરવી મકાઈ દેખાય છે અત્યારે. અને આપણે આગળ જવાના, કારણ કે મકાઈ ભૂલાઈ ગયો. મકાઈની આપણી પાઇપલાઇન ટોટલ ક્યાં એ જોવાનું આપણે. તો અહીંયા ક્યાંક ટોટલ આપણે જોતા આવીએ. ચલો, તો મિત્રો સંપલા હાથમાં લઈને આવી ગયા, કારણ કે અહીંયા આગળ પાણી ભરેલે, અને અહીંયા આગળ મુકેશભાઈ વારે.
મુકેશ મોજમાં જો મુકેશભાઈ ફાવડું બાવડું ઊંચો કરી લો એકવાર જુઓ અને અહીં કણે આપણી લાઈન તૂટેલ પાણી નીકળે રહ્યું તો જાજી એમથી નહીં થોડું થોડું પાણી નીકળે આટલું નીકળે જો તો હવે આને હાંધ્યાના વારા આવી ગયા છે મિત્રો ક્યારે હાંધવી જોરે મુકેશભાઈ લઈ આવો ને હાંધામાં કારણ કે એને પાણી વાળીને આપણી લાઈન તોડી નાખીએ એસે તો મુકેશભાઈ ઉપર આરોપ દેવાનું છે આપણે કારણ કે અહીંયા પાણી વારે છે અને આ જેવું કપાસ અને ધીસ વે જીરા તો આવું આવું કાંકે થોડું થોડું પાણી નીકળે રહ્યું અને હવે આજે હાંધી કાલે હાંધી બાકી હાંધવાનું થાય થોડાક નવડા થાય અને પાઇપલાઇન તો ઊભી જોઈએ પછી મિત્રો પહોંચી આવ્યા ઘરે નાની થઈ ગયા પ્રશ્ન બની ગયા એકદમ કોકરા જેવો તો ચલો આપણે જઈએ બાઇક લઈને ક્યાંક હવે આગળ અને ઈશ્વરભાઈ અહીં ગણે અત્યારે સાંજના નાસ્તો કરી રહેજો તો ચલો પછી મિત્રો આપણે સીધા જ પહોંચી આવ્યા માતાજી કર્યા માતાજીના દર્શન અને હજી આપણે આગળ જવાનું હતો ચલો ગાઈસ પછી મિત્રો સીધા જ પહોંચી ગયા ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે તો ચલો આપણે જઈએ અંદરની સાઈડ તો ચલો ભોળાનાથના કરીએ આપણે દર્શન તો મિત્રો કરી લીધા છે આપણે દર્શન અને હવે આપણે જઈ રહી છીએ બહારની તરફ તો પહોંચી આવે છે ઘરે જોવું આમ અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી